3 4 5 6 7 8 9 હજી ઘણાને ભૂલ પડે આ બાજુ ભૂલાઈ ગયું ઓકે ચાલો પહેલેથી શીખવાડું હે ઓકે ચાલો પહેલેથી શીખવાડું બરોબર પહેલા 4 કાઉન્ટ ની પોઝિશન જોઈ લો એકવાર જો 1 2 3 4 ઓકે બેક સાઈડ પોઝિશન આવશે તમારી 4 કાઉન્ટ બરોબર ચાલો 4 કાઉન્ટ ની પોઝિશન રાખી સ્ટોપ થઈ જશે ચાલો 5 6 7 ગો 1 2 3 4 ઓકે ઓકે ચાલો આ બાજુ ફરી જાવ રાઉન્ડ ની અંદર જો આટલા બાજુ ધ્યાન આપજો 4 કાઉન્ટ ની પોઝિશન બેક સાઈડ આવી બરોબર આ 4 તો અહીંથી 5 કાઉન્ટ ની અંદર પહેલા જમણા પગે જમ્પ મારવાનો છે 5 અને 6 કાઉન્ટ ની અંદર ડાબો પગ ઉપર કરીને નીચે મૂકવાનો 6 બરોબર બે સ્ટેપ કરવાના છે આપણે આ બાજુ જો ધ્યાન આપજો આ બાજુ 4 કાઉન્ટ ની પોઝિશન બેક સાઈડ આવી તો 5 કાઉન્ટ ની અંદર આ બાજુ જમણા પગે જમ્પ મારવાનો છે 5 6 કાઉન્ટ ની અંદર ડાબો પગ ઉપર કરીને પંજા ઉપર નીચે મૂકવાનો છે 6 બરોબર ચાલો ફરી જાઓ બેક સાઈડ ડાયરેક્ટ બેક સાઈડ ફરી જાઓ ઓકે 5 6 7 ગો 5 6 ઓકે ફરી એકવાર 5 6 7 ગો 5 6 ઓકે ચાલો ફરી જાઓ રાઉન્ડ ની અંદર પગના સ્ટેપ તો ખબર પડી ગઈ ને બધાને પગના સ્ટેપ તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે ઓકે જો કઈ રીતે છે 4 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવ્યો તો બરોબર ડાબો હાથ સીધો તો અહીંથી હાથ કઈ રીતે કરવો છે આ 5 6 કાઉન્ટ ની અંદર બંને કાંડા એક સાથે ફેરવવાના છે આવી રીતે 6 આ બાજુ ધ્યાન આપજો 4 કાઉન્ટ ની પોઝિશન બેક સાઈડ આવી જમણો હાથ ઉપર છે તો અહીંથી 5 6 કાઉન્ટ ની અંદર બંને કાંડા એક સાથે ફેરવજો ચાલો ફરી જાઓ બેક સાઈડ ફરી જાઓ 5 6 બે સ્ટેપ જ કરવાના રાખો જમણો હાથ ઉપર 5 6 7 ગો 5 6 ઓકે ચાલો હવે 1 કાઉન્ટ થી લઈને 6 કાઉન્ટ ઓકે 1 કાઉન્ટ થી લઈને 6 કાઉન્ટ પહેલેથી સ્ટાર્ટ કરજો 5 6 7 ગો 1 2 3 4 જમ્પ 5 6 ઓકે ચાલો ફરી જાઓ રાઉન્ડ ની અંદર આ બાજુ આટલા ધ્યાન આપજો આ બાજુ આટલા જો 5 6 કાઉન્ટ ની અંદર તમારો જમણો હાથ ઉપર છે તો અહીંથી પહેલા આપણે ખાલી પગના સ્ટેપ કરવાના હાથના સ્ટેપ નથી કરવાના જો આવી રીતે 1 2 આ બાજુ ફરવાનું છે તમારી ઓલરેડી પોઝિશન બેક સાઈડ છે તો આવી રીતે ફરવાનું 1 2 બરોબર આ બાજુ જો એકવાર આ બે સ્ટેપ પૂરા થયા 5 6 બરોબર એટલે અહીંથી જમણી ડાબી બાજુથી ફરવાના છે બે સ્ટેપ 1 2 આ બાજુ આવવાનું છે બરોબર ચાલો ફરી જાઓ ડાયરેક્ટ બેક સાઈડ અને 1 2 બે સ્ટેપ જ કરવાના છે ખાલી 1 2 બે સ્ટેપ ચાલો 5 6 7 ગો 1 2 આમ 1 2 આમ ફરવાનું છે ઓકે ચાલો ફરી એકવાર 5 6 7 ગો 1 2 ઓકે ફરી એકવાર 5 6 7 ગો 1 2 ઓકે ચાલો ફરી જાઓ રાઉન્ડ ની અંદર હવે હેન્ડ મૂવમેન્ટ જો હાથના સ્ટેપ જો આ 5 6 તો 6 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર છે ડાબો હાથ સીધો છે ઓકે તો 7 કાઉન્ટ માં જમણો હાથ જ ઉપર આવશે 7 ખાલી હાથ ક્રોસ કરવાનો છે આવી રીતે 7 બરોબર એટલે આ બાજુ જોઈ લો એકવાર 6 કાઉન્ટ માં જમણો હાથ ઉપર આવશે 7 કાઉન્ટ માં જમણો હાથ ઉપર જો 5 6 7 આવી ગયો જમણો હાથ એટલે હવે 5 6 7 એક સાથે ત્રણ સ્ટેપ બરોબર હું જે 1 2 3 બોલતો ને 1 2 એ નહીં બોલું જો 5 6 7 આટલા ત્રણ કાઉન્ટ બોલી બરોબર ચાલો ફરી જાઓ બેક સાઈડ ફરી જાઓ ત્રણ સ્ટેપ 5 6 7 ત્રણ સ્ટેપ 5 6 7 ગો 5 6 7 ઓકે ઓકે બરોબર છે ચાલો હવે આગળ જો આગળ હવે 8 કાઉન્ટ ની અંદર જમ્પ મારજો જો આ 7 નું સ્ટેપ આવી ગયું તો 8 કાઉન્ટ ની અંદર જમણા પગે જમ્પ મારજો 8 9 ફરી એકવાર બતાવું 5 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ સુધી જો 5 6 7 જમ્પ 8 9 ઓકે 7 કાઉન્ટ ની અંદર જમણા હાથ ઉપર આવશે જો 5 6 7 તો જ્યારે જમ્પ મારો ને એટલે ડાબો હાથ ઉપર આવી જાય 8 9
બરોબર. ચાલો ફરી જાઓ બેક સાઈડ. 5 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ સુધી, 5 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ સુધી. 5 6 7 ગો. 5 6 7 જમ્પ 8 9. જમ્પ બોલું એટલે જમણા પગે આવી જવું જોઈએ. ચાલો હવે 1 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ પહેલેથી સ્ટાર્ટ કરજો આખું સ્ટેપ. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 જમ્પ 8 9. ઓકે, કરી દો હાથ નીચે. હવે એમ નહીં કહેતા કે હવે નથી આવડતું, એમ નહીં બોલતા. ચાલો જો હવે આગળનું સ્ટેપ જો. પેલા 9 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવ્યો, ડાબો હાથ સીધો આવ્યો. ઓકે, તો અહીંથી હવે 10 નું સ્ટેપ કરવાનું છે. પણ 10 નું સ્ટેપ ની અંદર પહેલા તમને પગના સ્ટેપ શીખવાડું. સેન્ટરમાં પોઝિશન આવી તો તમારે જમણો પગથી ફરવાનું છે આવી રીતે 1 2. અને 2 કાઉન્ટ ની અંદર ડાબો પગ આગળ અને લાઈનમાં પોઝિશન. સેન્ટરમાં ઉભા છો, જો આ બાજુ ધ્યાન આપજો. 9 કાઉન્ટ ની અંદર સેન્ટરમાં ઉભા તમે, તો અહીંથી પહેલા આપણે 2 સ્ટેપ કરવાના. જમણો પગ ઉપાડીને 1 2, ડાબો પગ આગળ અને લાઈનમાં પોઝિશન આવી જોઈએ. બરોબર. ચાલો ડાયરેક્ટ 2 સ્ટેપ, 1 2 2 સ્ટેપ. ચાલો 5 6 7 ગો. 1 2, આગળ આગળ પોઝિશન આગળ આવશે. આગળ 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 આમ ફરી જાઓ, આ પોઝિશન આવશે. આમ 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 આ પોઝિશન આવશે 10 કાઉન્ટ ની અંદર. હા, ચાલો ફરી એકવાર. 5 6 7 ગો. 1 2, આટલી સ્પીડમાં રાઉન્ડ આવશે. જો 1 2, આટલી સ્પીડમાં. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2. ઓકે, જો હવે હેન્ડ મુવમેન્ટ કરજો સાથે. જો 9 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવ્યો, ડાબો હાથ સીધો. ઓકે, તો અહીંથી 10 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે? 10, બંને હાથ નીચે. 9 અહીંથી 10, બસ બંને હાથ નીચે અને ડાબો પગ આગળ અને લાઈનમાં પોઝિશન આવી જોઈએ. ચાલો હવે 5 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ સુધી જો એકવાર રમીને બતાવો. આ 5 6 7 જમ્પ 8 9 10. 10 કાઉન્ટ ની અંદર ડાબો પગ આગળ, લાઈનમાં પોઝિશન બધાની. બરોબર. ચાલો પહેલેથી સ્ટાર્ટ. ફરી જાઓ, બેક સાઈડ ફરી જાઓ. 5 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ સુધી. 5 6 7 ગો. 5 6 7 જમ્પ 8 9 રાઉન્ડ 10. ઓકે, ચાલો હવે 1 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ. ઓકે, 1 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ પહેલેથી સ્ટાર્ટ કરજો. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 jump 8 9 10. ઓકે, જો કરી દો હાથ નીચે, હાથ નીચે કરી દો. 10 કાઉન્ટ ની અંદર તમે જે અમુક જમ્પ મારે ને, જે આવી રીતે ડાયરેક્ટ આમ કરે ને એવી રીતે જમ્પ નથી. નોર્મલ ખાલી ફરવાનું છે આપણે. 1 2 નોર્મલ ફરવાનું છે ખાલી. બરોબર. ચાલો હવે 1 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ. 10 કાઉન્ટ ની પોઝિશન રાખજો બધાય. બરોબર. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 જમ્પ 8 9 10. આગળ આગળ. ઓકે, કરી દો હાથ, હાથ નીચે કરી દો. જો આગળ સ્ટેપ જો. હવે આગળનું સ્ટેપ અહીંથી 3 વાર ચાલવાનું છે. જમણા પગથી સ્ટાર્ટ કરવાનું. ડાબો પગ આગળ છે તો જમણા પગે ચાલવાનું છે આવી રીતે. 1 2 3. 3 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર રાખજો. બરોબર. ચાલો રાખો ડાબો પગ આગળ. 3 વાર ચાલવાનું છે. 5 6 7 ગો. 1 2 3. 3 કાઉન્ટમાં જમણો પગ ઉપર. ઓકે, ફરી એકવાર રાખો ડાબો પગ આગળ. ઓકે, 5 6 7 ગો. 1 2 3. ઓકે, કરી દે. પર્સનલ શીખવાડી, ટેન્શન નહીં લેતા. બરોબર, પર્સનલ શીખવાડી. ઓકે, ચાલો હવે હાથના સ્ટેપ જુઓ. હાથના સ્ટેપ, પગના સ્ટેપ જોઈ લીધા આવી રીતે. 1 2 3. ઓકે, 3 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર આવ્યો તો હવે 2 તાળી પાડવાની છે આવી કરજો. 1 2. 2 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર અને તાળી અંદરની સાઈડ પાડવાની છે. બરોબર. ચાલો 5 6 7 ગો. 1 2. ઓકે 2. ઓકે, કરી દો હાથ નીચે. હવે અહીંથી ડાયરેક્ટ
5 કાઉન્ટ થી સ્ટાર્ટ કરવાની. જો એકવાર બતાવી દો, આ બાજુ ધ્યાન આપજો. આ 5 6 7 જમ્પ 8 9 રાઉન્ડ 10 તાળી 1 2. બરોબર. જે 10 કાઉન્ટ ની અંદર તમે રાઉન્ડ ફરો ને એટલે 10 કાઉન્ટ પછી 1 2 બે કાઉન્ટ બોલે. બરોબર. અને 1 2 કાઉન્ટ ની અંદર તાળી પાડવાની છે. ચાલો ફરી જાઓ બેક સાઈડ ફરી જાઓ. 5 6 7 ગો. 5 6 7 જમ્પ 8 9 રાઉન્ડ 10 તાળી 1 2. 2 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર રાખવાનો છે. ઓકે, એક મિનિટ આ લોકોને ચર્ચા કરી લેવા દો, પછી આપણે આગળ વધીએ. થઈ ગઈ તમારી ચર્ચા? તો મારું ચાલુ કરું. ચાલો ફરી એક વાત. હવે 1 કાઉન્ટ થી લઈને 2 તાળી સુધી. ઓકે, જો 1 2. 2 કાઉન્ટ ની પોઝિશન રાખજો બધા. જમણો પગ ઉપર આવશે 2 કાઉન્ટ ની અંદર. બરોબર. ચાલો પહેલેથી સ્ટાર્ટ કરજો. 5 6 7 ગો. 1 2 3 4 jump 5 6 7 jump 8 9 round 10 તાળી 1 2. ઓકે, ચાલો હવે આગળનું સ્ટેપ જો. ડાયરેક્ટ 3 તાળી થી સ્ટાર્ટ કરવાનું છે. જો 1 2. હવે 2 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે? તાળી પાડીને ડાબો હાથ કમર ઉપર અને જમણો હાથ ઉપર. ઓકે, ચાલો ઓલી બાજુ આપણે 2 કાઉન્ટમાં શું કરવાનું છે નથી ખબર? અહીંયા ધ્યાન આપો ને, મને ખબર છે તમારું વાત ઉપર ધ્યાન છે. જો આ બાજુ ધ્યાન આપજો એકવાર. તમે 2 તાળીથી સ્ટાર્ટ કર્યું. આ 1 2. તો 2 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર અને ડાબો હાથ કમર ઉપર. બરોબર. અને સેન્ટરમાં પોઝિશન આવશે. તમે જે પેલા 2 કાઉન્ટ ની પોઝિશન આ રાખતા ને એ નથી રાખવાની. હવે ખાલી 2 કાઉન્ટ ની અંદર આ જ કરવાનું છે. જો 1 2 આમ જમણો હાથ ઉપર અને ડાબો હાથ કમર ઉપર. ચાલો રાખો ડાબો પગ આગળ. 5 6 7 ગો. 1 2 કમર ઉપર. ઓકે, ચાલો હવે આગળનો સ્ટેપ જુઓ. આ બાજુ ધ્યાન આપજો. હવે 2 કાઉન્ટ ની અંદર તમારી પોઝિશન સેન્ટરમાં આવી ગઈ. બરોબર. તો હવે અહીંથી પાછા 2 રાઉન્ડ ફરવાના છે, પણ રાઉન્ડ ની અંદરથી રાઉન્ડ ફરવાના. જો 1 2. ફરી એકવાર પગના સ્ટેપ બતાવી દો. જો આ 1 2 રાઉન્ડ 1 2. તમે જે 2 કાઉન્ટ ની અંદર ડાબો હાથ કમર ઉપર અને જમણો હાથ ઉપર રાખ્યો હતો ને એ હાથ સેમ જ રાખવાના છે, પણ 3 કાઉન્ટ. હવે 1 2 3 3 સ્ટેપ બોલી. જો 1 2 and 3. તો 3 કાઉન્ટ ની અંદર જમણો પગ આગળ આવવો જોઈએ, ડાબો પગ પાછળ રહેવો જોઈએ, જમણો હાથ ઉપર જ રહેવો જોઈએ, ડાબો હાથ કમર ઉપર રહેવો જોઈએ. બરોબર. 3 સ્ટેપ કરજો. 3 કાઉન્ટ ની પોઝિશન બધા રાખજો. 3 કાઉન્ટ ની અંદર જમણો પગ આગળ આવશે. ચાલો 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3. હાથ તો ભૂલાવા જ ન જોઈએ, હાથ તો આવવા જોઈએ. આમ પોઝિશન આવશે. આ બાજુ આ પોઝિશન કરી દે. હાથ નીચે કરી દે એકવાર. જો એકવાર જો આ 1 2 રાઉન્ડ 1 2 અંદરથી ફરવાનું. ઓકે, ચાલો બધા એક સાથે રાખો ડાબો પગ આગળ. 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3. ઓકે, 3 ની પોઝિશન રાખજો બધા. ઓકે, ચાલો હવે આગળનો સ્ટેપ જો. આગળનો સ્ટેપ 3 કાઉન્ટ ની અંદર જમણો પગ આગળ આવ્યો તો અહીંથી હવે ડાબા પગે 3 સ્ટેપ ચાલવાના છે આપણે. જો આ 4 5. હવે 5 કાઉન્ટ ઉપર સ્ટોપ થવાના. 5 કાઉન્ટ ની અંદર ડાબો પગ ઉપર આવશે અને તાળી અંદર ફરવાની છે. બરોબર. એટલે એક સાથે 5 સ્ટેપ બતાવી દઉં. જો 1 2 and 3 તાળી 4 5. 5 કાઉન્ટ ની અંદર ડાબો પગ. બરોબર. ચાલો રાખો ડાબો પગ આગળ. ઓકે, એક સાથે 5 સ્ટેપ. 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3 તાળી 1 2. ઓકે, ડાબો પગ. ઓકે, ચાલો આટલે સુધી પહેલેથી આખું સ્ટેપ પહેલેથી આખું સ્ટેપ. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 jump 8 9 round 10 તાળી 1 2 round 3 4 5. ઓકે, ગુડ.
ચાલો થોડાક પાછળ આવી જાઓ તમે પાછળ. ઓકે, જો હવે ડાયરેક્ટ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? 5 સ્ટેપ થી સ્ટાર્ટ કરવાનું. જો 1 2 રાઉન્ડ 3 4 5. હવે 5 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે? તમે જે ડાબો પગ ઉપર રાખતા ને 5 કાઉન્ટ, એ ઉપર નથી રાખવાનું. ડાબો પગ હવે રાઉન્ડ ની અંદર મૂકી દેવાનો છે, એટલે તમારું 5 નું સ્ટેપ અહીંયા પૂરું થાય. 5, બરોબર. ચાલો રાખો ડાબો પગ આગળ, ડાબો પગ આગળ. 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3 4 5. ઓકે, 5 ની અંદર ફરી જવાનું. જો તમારો આગળનું સ્ટેપ જો, અહીંથી આ 4 5 અંદર પગ મૂકી દેવાનું, સેન્ટરમાં પોઝિશન આવી જાય. બરોબર. ચાલો ફરી એકવાર રાખો ડાબો પગ આગળ. 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3 4 5. ઓકે, અંદર તમારો જ્યારે પગ ઉપર થાય ને આ 5 એટલે સીધો પગ અંદર જ મૂકી દેવાનો, વાટ નથી જોવાની. બરોબર. ચાલો ફરી એકવાર રાખો ડાબો પગ આગળ. 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3 4 5. તમે જે ડાબો પગ ઉપર કર્યો ને એને રાઉન્ડ ની અંદર પાછો મૂકી દેવાનો છે, પોઝિશન સેન્ટરમાં જ આવવી જોઈએ. બરોબર. હવે આગળનું સ્ટેપ જો, આગળનું સ્ટેપ જો 5 કાઉન્ટ ની અંદર તમારી પોઝિશન સેન્ટરમાં આવી તો અહીંથી પાછા જમણા પગે આ બાજુ જમ્પ મારવાનું છે. 6 7 8. આ બાજુ આટલા ધ્યાન આપજો, ખાલી આ બાજુ જો. આ 4 5 જમ્પ 6 7 8. બરોબર. એટલે આપણે ડાયરેક્ટ 1 કાઉન્ટ થી સ્ટાર્ટ કરવાનું છે, 8 કાઉન્ટ સુધી રમવાનું છે. જો આ બાજુ બતાવી દો એકવાર. અહીંથી સ્ટાર્ટ કર્યું આપણે. આ 1 2 3 4 5 જમ્પ 6 7 8. જોયું? 5 નું સ્ટેપ પૂરું થયું એટલે મેં ડાયરેક્ટ જમણા પગથી જમ્પ માર્યો. 6 7 8. એટલે હવે 8 કાઉન્ટ ની પોઝિશન રાખીને સ્ટોપ થવાના બધાય. બરોબર. ચાલો રાખો ડાબો પગ આગળ. ઓકે, 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3 4 5 જમ્પ 6 7 8. ઓકે, બરોબર છે. ચાલો આગળનું સ્ટેપ તો તમને ખબર જ હશે. ચાલો 1 મિનિટ 15 નો પહેલો આવડે? 15 નો પહેલો. બીજો 15 નો બીજો નથી આવડતો તો 15 ના પહેલા સ્ટેપ ની અંદર છેલ્લું સ્ટેપ કયું આવે? છેલ્લું સ્ટેપ 15 ના પહેલા સ્ટેપમાં છેલ્લું સ્ટેપ હે નથી આવડતું. 15 નો પહેલો નથી આવડતો. અરે ભાઈ છેલ્લું સ્ટેપ આપણે આ છે 5 6 7. હા તો પછી ચલો એટલે ટૂંકમાં તમને આગળનું સ્ટેપ તો ખબર છે ને. આ 8 રાઉન્ડ 9 ગો 1. બરોબર. ચાલો એટલે હવે 8 કાઉન્ટ ઉપર સ્ટોપ નહીં થતા, ત્યાંથી 9 કાઉન્ટ કરીને રાઉન્ડ ફરીને પહેલેથી સ્ટાર્ટ કરી દેજો. બરોબર. ચાલો રાખો ડાબો પગ આગળ, ડાબો પગ આગળ. 5 6 7 ગો. 1 2 રાઉન્ડ 3 4 5 જમ્પ 6 7 8 રાઉન્ડ 9 ગો. 1 2 3 4 5 6 7 jump 8 9 round 10 tally 1 2 round 3 4 5 jump 6 7 8 9 go 1 2 3 4 5 6 7 8 9 round 10 tally 1 2 round 3 4 5 stop. चलो આવી જાઓ બધા રાઉન્ડ માં આવી જાઓ અંદર.